નમસ્કાર મિત્રો, આજેનો વિષય છે વિડીયોનો એક રાજાની ખેતીની જમીનની હરાજી થવાની છે. કદાચ આ ઇતિહાસમાં પહેલી ઘટના હશે કે કોઈ ભૂતપૂર્વ રાજવી જેણે પોતાનું રાજ ભારતમાં આપી દીધું એમની ખેતીની જમીનની હરાજી થાય. વિગત આપતા પહેલાં મિત્રોને વિનંતી કે જેમણે સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. આવા જ ખેતી, ખેડૂત, ગામડાના અર્થતંત્રને લગતા વિષયો લઈ અને આ ચેનલ તમારી પાસે આવતી રહેશે. મૂળ મુદ્દા પર આવીએ કે ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે મોટાભાગના બધા જ રજવાડા સ્વૈચ્છિક રીતે ભારતમાં ભળી ગયા. કેટલાકે અનિચ્છા વ્યક્ત કરી તો ભારત સરકારે એમને બીજી રીતે હૈદરાબાદ હોય કે કાશ્મીર હોય, જુનાગઢ હોય એવા રાજાઓને પણ છેલ્લે ભારત સાથે જોડાઈ જવું પડ્યું અને એ જનતા ભારતીય જનતા બની ગઈ. એવી જ રીતે આદિવાસી વિસ્તારોમાં જે આદિવાસી રાજાઓ હતા એ પણ ભારતમાં ભળી ગયા, ભારતના નાગરિક બની ગયા, ભારતની સંસ્કૃતિ, બંધારણ સાથે ઓતપ્રોત થઈ ગયા. જ્યારે રજવાડા ભારત સરકારમાં ભળ્યા ત્યારે એમને સરકાર તરફથી સાલિયાણું વાર્ષિક રાજ્યની સાઈઝ પ્રમાણે એક ચોક્કસ રકમ, જેને સાલિયાણું કહેવાય, એ નક્કી કરી આપવામાં આવી હતી અને દર વર્ષે જે તે રાજ પરિવારોના નિભાવ માટે સરકાર તરફથી એમને એ સાલિયાણું મળી જતું હતું. આગળ જતા ઇન્દિરા ગાંધીની સરકારે એ સાલિયાણા નાબૂદ કર્યા. બીજા રાજાઓના સાલિયાણા નાબૂદ થયા, પરંતુ આદિવાસી રાજાઓ સાથે ભારતની આઝાદી પહેલાં બ્રિટિશરોએ કરેલા કરાર હતા અને એ કરારને આધીન રહીને ગુજરાતની પૂર્વ પટ્ટીમાં જે આદિવાસી રાજાઓ છે એમને ગુજરાત સરકાર સાલિયાણું ચૂકવે છે. રકમ બહુ નાની છે, પરંતુ દર વર્ષે હોળીની આગળ પાછળ એક મોટો મેળો કરવામાં આવે છે, ભવ્ય ઉત્સવ થાય છે અને એમાં બધા જ રાજવીઓને હાજર રાખી એમનું સન્માન કરી એમને સાલિયાણું આપવામાં આવે છે. હવે આવા જ એક રાજા જે ડાંગના ભૂતપૂર્વ રાજવી છે અને એમની ખેતીની જમીન જે એમના પત્નીના નામે હતી એના ઉપર લોન લીધેલી હતી અને એમના પત્નીનું અવસાન થયું. 5 વર્ષ થયા એમના અવસાનને. એ લોનની રકમ ચૂકવી નથી શકાઈ અને એને કારણે ડાંગના આહવાની બેંક ઓફ બરોડાની આહવા શાખાએ એમની ખેતીની જમીનની ઓનલાઈન હરાજી કરવા માટેની નોટિસ અને જાહેરાત આપી છે. રાજવી જે છે આ ડાંગ જિલ્લાના વાસુરણા રાજના રાજવીના પત્નીની જમીન છે. રાજાનું નામ છે ધનરાજસિંહ સૂર્યવંશી. હવે આ બેંકની નોટિસ નીકળી એ પહેલા રાજવી શ્રી ધનરાજસિંહ અનેક વખત બેંકના અધિકારીઓને મળ્યા છે, વિનંતી કરી છે, એમણે વિકલ્પ પણ આપ્યો, પરંતુ બેંકના અધિકારીઓ કે બેંક એમની વાત સાંભળવા તૈયાર નથી. એ હરાજી કરવા ઉપર એકદમ મક્કમ છે બેંક ઓફ બરોડા. છેવટે 69 વર્ષના વયોવૃદ્ધ રાજવી શ્રી ધનરાજસિંહજી ડાંગના કલેક્ટરને મળવા ગયા. એમને આવેદનપત્ર આપ્યું. એમના માધ્યમથી રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીને આવેદન પાઠવ્યું છે. એમણે એક વિકલ્પ પણ આપ્યો છે કે એમની ખેતીની જમીન ઉપર સાગ સહિતના જે વૃક્ષો છે એ કાપીને બેંક લઈ લે તો બેંકનું ધિરાણ વસૂલ થઈ જાય અને એ ઉપરાંત જે રકમ વધે તે રાજવીને આપે. સાગ સહિતના વૃક્ષો કાપીને લોનની રકમ વસૂલ લીધા પછી વધેલી રકમ રાજવીને આપે એવી રાજવીની દરખાસ્ત છે, પરંતુ બેંકો સામાન્ય રીતે ક્યારેય કોઈનું સાંભળતી નથી. હા, વિજય માલ્યા કે મેહુલ ચોકસીની વાત જુદી છે, અનિલ અંબાણી કે ગૌતમ અદાણીની વાત જુદી છે,
લોકોના અને એમાંય ભૂતપૂર્વ રાજવીની વાત બેંક સાંભળવા તૈયાર નથી. એટલે ન છૂટકે એમણે કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપી રાજ્યના ગવર્નર અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવી પડી છે. બંધારણનું આપણું શેડ્યુલ 5 છે, એમાં રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યના ગવર્નરને વિશેષ અધિકારો આપેલા છે. વિશેષ અધિકારો અને વિશેષ જવાબદારીઓ બંધારણે રાષ્ટ્રપતિને સોંપી, જે એમણે રાજ્યપાલોને સોંપી છે, એ છે કે રાજ્યમાં વસતા શેડ્યુલ 5 વિસ્તારમાં વસતા નાગરિકો, આદિવાસી સમાજના સાંસ્કૃતિક આર્થિક હિતોની જાળવણી કરવી એ રાજ્યના ગવર્નરની જવાબદારી છે. શેડ્યુલ 5ના વિસ્તારોમાં જમીનોની જાળવણી કરવી, સાચવણી કરવી એ રાજ્યના ગવર્નરની જવાબદારી છે. અને જમીનોની વહેંચણી કરવી આદિવાસી સમાજમાં એ પણ રાજ્યના ગવર્નરની જવાબદારી છે. ગવર્નરને ત્યાં સુધીના બંધારણે અધિકારો આપ્યા છે કે રાજ્ય સરકાર કોઈ કાયદો પસાર કરે છે, વિધાનસભામાં એ કાયદો પાસ થઈ જાય છે, પરંતુ એ આદિવાસી સમાજના આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક હિતોની વિરુદ્ધ છે, તો એ કાયદાને શેડ્યુલ 5 વિસ્તારમાં લાગુ થતો રાજ્યના ગવર્નર રોકી શકે છે. એટલે કે આખી વિધાનસભામાં બહુમતીથી પસાર થયેલો કાયદો પણ જો આદિવાસી સમાજના શેડ્યુલ 5 વિસ્તારના લોકોના સામાજિક સાંસ્કૃતિક હિતોની વિરુદ્ધ હોય તો એનો અમલ શેડ્યુલ 5 વિસ્તારમાં ગવર્નરશ્રી રોકી શકે છે. ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ પણ રાજ્યમાં હોય છે. તો આવા કેસમાં કે જેણે પોતે પોતાનું આખું રાજ ભારતને આપી દીધું છે, ભારત સરકારને સોંપી દીધું છે, એવા એક ભૂતપૂર્વ રાજવીની જમીન થોડાક પૈસા, એમના પૈસા એટલા બાકી નથી જેટલા વિજય માલ્યા કે મેહુલ ચોકસી કે અનિલ અંબાણી કે બીજા કોર્પોરેટ્સના તમે લાખો કરોડ માફ કરો છો એવી રકમ નથી. ખેતી ઉપર લેવાયેલી નાનકડી લોન છે જે નથી ચૂકવી શકાય, એને માટે એમની જમીનની હરાજી કરવા સુધી બેંક જાય છે. કોર્પોરેટના જે ધિરાણો હોય છે અને એ ધિરાણો જ્યારે નથી ભરી શકતા ત્યારે લિક્વિડેશનમાં લઈ જવામાં આવે છે અને 40,000 કરોડનું દેવું બાકી હોય કે 34,000 કરોડનું દેવું બાકી હોય, બેંક એ સંપત્તિ લઈ અને એ 400, 500, 600 કરોડમાં વેચે છે અને આખી રકમ માંડવાળ કરી અને કોર્પોરેટને દેવા મુક્ત જાહેર કરે છે. જો તમે કોર્પોરેટના દેવા એ રીતે નાબૂદ કરવા માટે એક આખો નવો કાયદો ઘડી શકતા હો, એનો અમલ કરી શકતા હો અને એને આધારે તમારા મિત્રોને તમે દેવા મુક્ત કરી શકતા હો, તો ખેડૂત માટે આવો કાયદો અથવા કાયદાકીય જોગવાઈ કેમ ના થઈ શકે? કેટલાક ખેડૂતો જેન્યુઇન વાસ્તવિક કારણોસર જ્યારે પોતાની લોન નથી ચૂકવી શકતા ત્યારે બેંકો એમની જમીનની હરાજીની નોટિસો આપે છે, ખેડૂતોને માનસિક ત્રાસ આપે છે, સામાન્ય નાગરિકોની નાની લોનોમાં માનસિક ત્રાસ આપે છે. એ જ બેંકો હજારો અને લાખો કરોડ રૂપિયા માફ કરે છે. ગુજરાતની જનતાને તો વિશેષ ધન્યવાદ એટલા માટે આપવા પડે કે સૂટ બૂટ અને ટાઈ પહેરનારા લોકોના સંપૂર્ણ દેવા માફ કરનાર અથવા નાબૂદ કરનાર, એમને માટે 18 કલાક કામ કરનાર સરકારને એ ચૂંટે છે અને એ જ સરકાર એમની એક નાનકડી લોન જ્યારે ભરપાઈ ન થાય તો એમનું જે કંઈ મકાન હોય, ગાડી હોય, જમીન હોય એની હરાજી કરાવે છે. એ હરાજી અટકાવવા માટે 18 કલાક કામ કરતી, શૂટ બૂટ ટાઈવાળા લોકો માટે કામ કરતી સરકાર એક સામાન્ય જોગવાઈ નથી કરી શકતી. આપણે આશા રાખીએ કે આ રાજવીના કેસમાં ગવર્નર શ્રી, મુખ્યમંત્રી શ્રી દરમિયાનગીરી કરે અને એક ભૂતપૂર્વ રાજવીની જમીનની, ખેતીની જમીનની હરાજી થતી રોકે. જો એક રાજવીની જમીનની
હરાજી થશે અને એ પણ નાનકડી રકમ માટે, તો એનાથી સમગ્ર આદિવાસી સમાજમાં જે લાગણીથી પોતાના ભૂતપૂર્વ રાજવીઓ સાથે જોડાયેલો છે અને જે રાજાઓ આજે પણ પોતાની સંસ્કૃતિ સાચવીને બેઠા છે, બીજા રાજાઓ અનેક રીતે બીજા ધંધાઓમાં, ઉદ્યોગોમાં પોતાના મૂડીરોકાણો કરીને આર્થિક રીતે પ્રમાણમાં ગોઠવાઈ ગયા, આ રાજાઓ આજે પણ પોતાની સંસ્કૃતિ પકડીને બેઠા છે, એ આર્થિક રીતે નથી ગોઠવાઈ શક્યા, માટે આવી હાલાકી ભોગવવી પડે છે. તો ગુજરાતના રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી આ બાબતમાંથી રસ્તો કાઢે એવી અમને આશા છે. આભાર.